પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. અનેક દાવેદારો ઉત્સાહભેર મેદાનમાં ઉતરવા તૈયાર છે. ત્યારે વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે આ વખતે ચૂંટણી ન લડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટુડે ન્યૂઝ ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં તેમણે આ જાહેરાત કરી છે. પાટણમાં આજે નગરપાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અનેક દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. આ દરમિયાન વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ આ વખતે સ્વેચ્છાએ ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું કે છેલ્લા 35 વર્ષથી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીએ તેમને અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ આપી છે, જેના માટે તેઓ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. મનોજ પટેલ છેલ્લા 3 ટર્મથી એટલે કે 15 વર્ષથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને પાટણની જનતાએ તેમને સતત સાથ સહકાર આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી કાર્ય વ્યક્તિ કરતાં મોટી છે અને ઘણા જૂના કાર્યકર્તાઓએ પાર્ટીને મજબૂત બનાવવા માટે ત્યાગ કર્યો છે. આથી તેમણે પોતાની જગ્યાએ એવા સમર્પિત કાર્યકર્તાઓ માટે ખાલી રાખવાનો નિર્ણય લીધો છે. મનોજ પટેલ, પૂર્વ પ્રમુખ પાટણ શહેર ભાજપ, પૂર્વ કોર્પોરેટર પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 1. અત્યારે સમય ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આજે અમારા પાટણની અંદર પણ નિરીક્ષકો ચૂંટણીના ઉમેદવારોને જેમને ચૂંટણી લડવી છે એમના માટે સેન્સ લેવા માટે આવ્યા છે. હું આ વખતે સ્વેચ્છાએ ચૂંટણી લડવાનો નથી. છેલ્લા 35 વર્ષથી હું પાર્ટીમાં કામ કરું છું અને જ્યારથી પાર્ટીમાં જોડાયો છું ત્યારથી ભારતીય જનતા પાર્ટીએ મને અનેક પદો આપ્યા છે, એટલે આનાથી મને સંતોષ છે. છેલ્લા 3 ટર્મથી એટલે 15 વર્ષથી વોર્ડ નંબર 1ની અંદર હું બિનહરીફ ચૂંટાતો આવ્યો છું અને પાટણની પ્રજાએ અને મારા વોર્ડની પ્રજાએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. તો આ વખતે સ્વેચ્છાએ ચૂંટણી લડવાનો નથી, કારણ કે આ પાર્ટી કાર્યકરોની માગ છે. મારી સાથે અનેક કાર્યકર્તાઓ એવા છે કે જેમને પાર્ટી માટે ભોગ આપ્યો છે, જૂના કાર્યકર્તાઓ છે, પાથરણા પાર્ટીને મોટી કરી છે. તો મારી જગ્યાએ એવા જૂના કાર્યકર્તા અને પાર્ટી માટે સમર્પિત હોય એવા કાર્યકર્તા માટે મેં મારી આ જગ્યા ખાલી કરી છે અને સારામાં સારા ઉમેદવારો આ વખતે ચૂંટણી ટિકિટ માગે જીતે એવી અપેક્ષા સાથે મેં મારા મોવડી મંડળને પણ મારી વિનંતી કરી છે કે મારી જગ્યાએ કોઈ સારા કાર્યકર્તાને ટિકિટ આપો, અમે 3 મતથી અને જીતાડીશું. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.